विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। दिशाओं में नई पुलकन सौभागी ये बहारे हैं। फली वर्षों की मन की कामना प्रभु तेरा शुभागमन। धरा पर स्वर्ग सा एहसास देते पुण्य ज्योति चरण। खुले तकदीर के ताले तीरथ ये मेरे द्वारे हैं। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। जिन शासन के दिव्य दिवाकर शाश्वत पथ दिखलाते हो। जिन शासन के दिव्य दिवाकर शाश्वत पथ दिखलाते हो। नर से नारायण बनने का जीवन मूल्य सिखाते हो। मानवता के है उन्नायक महाश्रमण तुम युग के नायक। शांति दूत तेरी गाथा जन जन गाता जग ये शीश नमाता। बजे श्रद्धा की शहनाई तेरे ही जय जयकारे हैं। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। पद यात्राएं नम्र विनंती मिलन विधि આપણે છેલ્લે પૂર્ણતા હશે તે વખતે રાખશું। બાપાની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે એ મિલન વિધિ સમાન છે એમ સમજો। આજનો આ સરસ મજાનો એક પાવનધામ જ્યારે આપણો રથ જતો હોય ત્યારે પાવનધામ સુધી કદાચ આપણે પહોંચીએ કે ના પહોંચીએ પણ પાવનધામ જો આપણા સામેથી આવતું હોય એનાથી બીજું આપણું અહોભાગ્ય એક પણ ના હોય। અને આજે આપણે ઘર બેઠે ગંગા હોય અને એવા સરસ મજાના પાવનધામ ગાદીપતિ ગુરુવર્ય સંત શ્રી ચંદુબાપા આપણી વચ્ચે હોય આપણા સૌનું અહોભાગ્ય। આપ સૌ જાણો છો એમ પાવનધામ ખાતે આજથી 43 વર્ષ પૂર્વે એક મહાપુરુષ બ્રહ્મલીન થયા પરમ પૂજ્ય ગુરુવર સંત શ્રી નથુરામ બાપા। એ સમય દરમિયાન ઘણા લોકોએ આમાંથી કદાચ કોઈક સાક્ષી પણ હશે પૂજ બાપાની આગળ નથુ હતું ને પાછળ રામ હતું। એમનું કામ પણ રામ જેવું જ હતું અને એ રીતે એ જ ગાદી બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુવર સંત શ્રી તુલસી બાપાના શિરે આવી અને એ ગાદી એવી જ સુશોભિત થઈ આપણા સૌના કામ થતા હતા। સૌની શ્રદ્ધા સાથે આપણે સૌ જોડાયેલા હતા। ત્યારે પૂજ બાપા પણ પ્રભુ શરણ થયા ત્યારે એ પાવનધામની ગાદી પૂજ્ય ચંદુ બાપાના શિરે આવી અને આજે આપણને સૌને ગૌરવ થાય। આ બાજુ ગમે તે પરિવારનો વ્યક્તિ હોય પાવનધામ પરિવારના સંત આવે એટલે આપણને આપણા લાગે। પૂજ્ય બાપાને પણ આ વિસ્તાર એનો લાગે અને ઘણા જ કાર્યક્રમો હોવા છતાંય બાપો પોતાનું આંગણું સમજીને અહીંયા આવતા હોય ત્યારે આંગણું પણ કેવું સાહેબ કે આજે જે આંગણામાંથી સતત 10-10 વર્ષથી પ્રેરણાપીઠ પિરાણાના
પગપાળા સંઘના પ્રયાણ થતા હોય, કેટલાય ભક્તો અહીંયા પગલાં પડતા હોય. અને બીજી વિશેષ વાત કહું તો જેમ સબરીના ત્યાં રામ આવવાના હોય એમ આ વાડી બાપાના પરિવારમાં કસ્તુરબાએ એ રીતે રામની રાહ જોતા જોતા આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ ને સાહેબ, 1.5 કલાક પહેલા ત્યાં સુધી આ આંગણાને ચોખ્ખું ને પવિત્ર કરવા માટે પોતે પોતાનાથી જે થાય કોઈ માણસ રાખ્યા વગર મારા આંગણે મહેમાન આવવાના છે, મારા આંગણે ગુરુદેવ આવવાના છે એવો ભાવ એમનો જે હતો અને એ ઘડી આવી ગઈ. એવું પવિત્ર આંગણે આજે આપણે સૌ ઉપસ્થિત છે. ત્યારે આવો આપ સૌ વતીથી આપણને આજે જે પરિવાર વતીથી લાભ મળ્યો છે આ સરસ મજાના ધાર્મિક કાર્યક્રમનો, એ પરિવાર એટલે કે ભાઈ શ્રી સુરેશભાઈ વાડીભાઈ અર્જુનભાઈ ધોળો પરિવાર, ખૂબ ભક્તિભાવ વાળો, આમે અમારા ગામનો એટલે અમને તો ડબલ ગૌરવ હોય. એ પરિવારને વિનંતી કરીશ કે આવો અને અમારા સૌ વતીથી પૂજ્ય બાપાના ચરણામૂળ તિલક ચંદન અક્ષત અને પુષ્પમાળાથી બાપાનું સન્માન કરવાનું. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરીએ કે અમારા સૌ વતીથી બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી, બોલો શ્રી સદગુરુદેવ કી, બોલો શ્રી कुलदेवी मियां मात की. धन्य धन्य हुए हम आज, हमारे मिट गए सारे अंधियारे, आंखों को बहुत सुकून आया जो आप हमारे द्वार पधारे. એવો આ પરિવારનો આપણો સૌનો ભાવ. આરતી માટે પણ સુરેશભાઈ વાડીભાઈ પરિવારને વિનંતી. લખ ધણીની આરતી ને રૂડા ચમર ઢળાય, ચંદન ને કેસરના સ્વામીજીને છાટણા છંટાય, ચંદન ને કેસરના સ્વામીજીને છાટણા છંટાય. જય જય નકળંકી સ્વામી નકળંકી, જય જય નકળંકી સ્વામી નકળંકી. પેલા કરતા યુગમાં સ્વામીજીના સોનાના છે પાટ, સ્વામીજીના સોનાના છે ઘાટ, સોનાને સિંહાસને બેઠા શ્રી નરસિંહજી ભગવાન, સોનાને સિંહાસને બેઠા શ્રી નરસિંહજી ભગવાન. હે જય જય નકળંકી સ્વામી નકળંકી, જય જય નકળંકી સ્વામી નકળંકી. હે
બીજા ત્રેતા યુગમાં સ્વામીજીના રૂપાના છે પાટ, સ્વામીજીના રૂપાના છે ઘાટ. રૂપાને સિંહાસને બેઠા શ્રી રામચંદ્ર ભગવાન. રૂપાને સિંહાસને બેઠા શ્રી રામચંદ્ર ભગવાન. હે જય જય નકળંકી સ્વામી નકળંકી. જય જય નકળંકી સ્વામી નકળંકી. સરસ મજાનો આજનો આપણને જેમના માધ્યમથી પ્રસંગ માણવા મળ્યો છે, અને આમે સંતોના પગલાને સંતનું સાનિધ્ય ભાગ્યશાળીને જ મળે. કૃપા હોય જો ગુરુદેવની તો ટળે 84ના તાપ, જન્મ મરણની આપદા છૂટે આપોઆપ. બાપા કહેતા કે 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા અહીંયા આવ્યા છીએ, અને હવે ફરી માં નવી નથી કરવી. તો એના માટે આવા શબ્દોના મુખેથી, આવા સરસ મજાના ગુરુના મુખેથી પડતા જો શબ્દો આપણે ઉતારીએ તો આપણે ધન્ય બનીએ. પૂજ્ય માતૃશ્રી આપણી વચ્ચે આવે ત્યારે આપણો જમણો હાથ ઊંચો કરીને એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે સૌ મારી વિનંતી. એવું સરસ મજાનું ભારતીય સનાતન સંસ્કૃતિનું પર્વ એટલે કે પ્રયાગરાજનો કુંભ મેળો. અને કુંભ મેળામાં કદાચ હું તો કહું છું આપણે જઈએ કે ના જઈએ, પણ આજે એવું ચોક્કસ કહેવાય કે પૂજન કરું ગુરુ પદનું, જેથી 14 લોક પૂજાય, શેષ બ્રહ્મા શક્તિ મળીને ગુણ ગુરુજીના ગાય. ગુરુજી આવી જાય ને તો 14 લોક આવી જાય. એટલે આપણે કદાચ પ્રયાગરાજ કુંભ મેળામાં ના જઈએ ને તો આજે આપણા સામેથી કુંભ મેળો આવ્યો છે, એ બદલ આપણા સૌના અહોભાગ્ય. અને એના માટે કરીને વાડીભાઈ એટલે કે સુરેશભાઈ વાડીભાઈ પરિવારને જેટલા ધન્યતા આપીએ એટલા ઓછા છે. અહીંયા આપણને બોલાવીને આપણી જ આરતી ઉતારે, એનાથી બીજું વિષય શું હોય સાહેબ? એ પરિવારને તાલીઓથી એકવાર વધાવો જોરદાર. ઘણી સેવાઓ એમની છે. પગપાળા જઈએ ત્યારે સમગ્ર કપડોંજ, આમ તો સમાજ આપણો ખૂબ સેવા સાથે ખૂબ સરસ મજાનું ભોજન કરીને વિદાય આપતો હોય. આરોગ્યની સેવા પણ આ પરિવારના માધ્યમથી મળતી હોય ત્યારે ધન્ય છે તમને અને તમારા પરિવારને. આવો, આજનો આ કાર્યક્રમ આપણો છે, એના માટે આપના સૌના સ્વાગત તેમજ સામાન્ય તેની રૂપરેખા માટે પાવનધામ ટ્રસ્ટી શ્રી નંદુમામાને વિનંતી કરીશ કે 2 શબ્દો ટૂંકમાં આપ જણાવશો. બોલો સદગુરુ દેવ કી બ્રહ્મલીન સંશ્રી નથુરામ બાપાને, બ્રહ્મલીન સંશ્રી તુલસીરામ બાપાને, વંદનીય સંશ્રી ચંદુરામ બાપાને, ગુરુમાં માતાશ્રી રતન માતાને, કુળદેવી માસી ઉમિયા માતા કી ધન્યવાદ. આજનો પ્રસંગ એક રળિયામણો જ્યારે આપણે ન ધાર્યો હોય એવો આ આંગણે જ્યારે આપણે આગમન થવાનું ભાગ્ય લખ્યું હશે, વાડી બાપાનો જ્યારે ભાવ એ જાગ્યો હશે, એટલે આપણે અહીંયા એની પ્રેરણાથી અહીંયા આવ્યા છીએ. તો આજે આ પ્રસંગ આપણા બાપાના નથુરામ બાપાના 43માં પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આપણે પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે પાવનધામમાં જ્યારે આપણે 14 તારીખે જ્યારે પ્રોગ્રામ છે, ત્યારે એમાં આપણા પગપાળા સંઘ જે અહીંથી પ્રયાણ કરવા માટે જે આપણે એના માટે આયોજન કરી રહ્યા છે, ત્યારે એમાં ઉપસ્થિત એવા વંદનીય ચંદ્રરામ બાપાના ચરણોમાં વંદન, એવા જ માતુશ્રી રતનમાના ચરણોમાં વંદન. વડીલશ્રી બાપાઓ અહીં ઉપસ્થિત છે, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ વડીલો આજે આપણે શોભામૃત છે. આપ પણ અહીંયા વાડીભાઈનું આમંત્રણને માન આપીને એનો સ્વીકાર કરીને સમય કાઢીને જ્યારે અહીં પધાર્યા છો, વાડીભાઈના પરિવાર વતીથી આપ સૌનું સ્વાગત કરતા આનંદ અને લાગણી અનુભવું છું. વાડીભાઈનો ભાવ ગયા વર્ષે જ્યારે સુખપુરા મુકામે
આપણા રથનું જ્યારે પગપાળા પ્રયાસ ત્યાંથી શરૂઆત કરવાના પ્રયત્નો હતા ગઈ સાલ, ત્યારે વાડીભાઈની એક ભાવનાથી આ સાલ સુખપરાથી હોય તો આવો નવો ભાવ, આવો નવો પ્રયાણ મારા ઘર આંગણેથી થાય. ગયા વર્ષે એમણે જ ભાવ પ્રગટ કરેલો બધા સક્ષમ સ્વમુખે. આજે એ સમય આવ્યો. અમારી થોડા દિવસ પહેલાં મિટિંગ થઈ. પગપાળા સંઘવાળાને થોડુંક અલાયદું લાગતું કે આ વિસ્તાર થોડોક અમને અવળો લાગે, ચાલવા વાળાને અવળું લાગે. ઘણા મનમંથન કર્યા, બધાના સુઝાવ રજૂ કર્યા. 50 જણા અમે વ્યક્તિ બધા હતા, પણ બાપાને ભાવ એ જ હતો કે મારા અહીંયાથી ગમે એમ થાય. બધા કે હવે ત્યાં વિષ્ણુપુર આપણે પ્રોગ્રામ છે ત્યાં જ રાખો. વાડીભાઈ કે મારો જે ભાવ છે એનું બાપાનું સલાહ સૂચન લેતા બાપે પણ ભાવ વ્યક્ત કર્યો. બાપાને કહ્યું, બાપા મેં જ કે રજૂઆત કરી વાડી બાપાને કે વાડીભાઈ આપણે આગલે દિવસ તમને અમારો ભાવ જો પૂર્ણ હોય, તમારા હાથમાં જો કહેતો આગલે દિવસ કરીએ તો શું વાંધો? મને કે કોઈ વાંધો નથી. મારે કે આંગણે બધા 200 ને 500 ને 700 ને 1000 માણ જમવા જોઈએ, મારા આંગણે આવવા જોઈએ, બસ આ જ એનો ભાવ હતો. બાપાને પૂછ્યું, બાપા 6મી તારીખે તમે હાજર છો? બાપે કોઈ ગુરુવાર છે એટલે ત્યાં શિષ્યો બધા આવતા હોય, યાત્રાળુ આવતા હોય તો મારે થોડુંક સમય લેવો પડે. તો કહ્યું, બાપા બપોર પછી રાખીએ. બાપાના આદેશથી આપણે બપોર પછીનો કાર્યક્રમ રાખવો પડ્યો. અને વાડીભાઈનો ભાવ જે હતો, કહ્યું, વાડી બાપા તમારો જે ભાવ છે 6મી તારીખે ફાઇનલ રાખી રહ્યા, એ જ ભાવ વાડીભાઈએ અને એનો આત્મા એના પરિવારે તો ખૂબ ભાવના હતી. અમારા આંગણે તો કોઈ પ્રસાદ લઈને જાય એવું અમને કોઈ હિસાબે પ્રોગ્રામ કરો, ગમે તે કરો, મારા આંગણે આવે. આ જ ભાવ એનો હતો. એ જ ભાવ આજે પૂર્ણ કરી રહ્યા છીએ આપણે. બાપાનું પણ અહીંયા આગમન થયું છે. જ્યારે આપણો પાવનધામ કેન્દ્ર સ્થાન, જ્યારે આપણે પ્રેરણાપીઠ છે, એનું એક પાંખ જ્યારે આપણો પાવનધામ છે. ભક્તિ પાતાળ નિપજે પહોંચે અનંત આકાશ, દાબી દુબી ન રહે જેમ કસ્તુરી નિવાસ. જેમ કસ્તુરી ડુંગળીની જે શ્વાસથી દાબી રૂબી ન રહે, એમ આપણો પાવનધામ જે છે એ બાપાના નથુરામ બાપા વખતથી, તુલસીરામ બાપા વખતથી ને જ્યારે અત્યારે ચંદ્રરામ બાપા આવ્યા છે. આપણે અહીંયા આપણે ગુજરાત પૂરતા નહીં, મહારાષ્ટ્ર પૂરતા નહીં, વિદેશમાં પણ આપણો ડંકો વાગી રહ્યો છે કે આપણા પાવનધામનું નામ આજે અત્યારે ગુંજતું રહ્યું છે આપણા સર્વેના સાથ અને સહકારથી. અને બાપા ચંદુ બાપા બહુ સમય નથી લેતો, લેટ પડ્યા છે એટલે વધારે કંઈ ન કહેતા આપ સર્વે ફરીથી વાડી બાપાનું આમંત્રણને માન આપીને જ્યારે આપણે સ્વીકાર કરીને અહીં પધાર્યા છો, ત્યારે આપ સર્વેને આવકારતા આનંદ અને લાગણી અનુભવશું. અસ્તુ. જય ગુરુદેવ. ભારત માતા કી જય. ધન્યવાદ. આમ જોવા જઈએ તો સંતો માટે જે પણ નાય એ પોતાનો પરિવાર હોય. અને એ જ રીતે મેં અગાઉ પણ કીધું હતું કે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં આવો સરસ મજાનો સંત મેળાવડો હોય, તે પાવનધામ ગાદીપતિ એટલે ગુરુવર તુલસી બાપા હતા, તો તે અને આજે ચંદુરામ બાપા સંતોને જેમ નદી બહેતી ભરલી એમ સંતો પણ ફરતા ભલા. પણ આપણા સંતો તો હું કહું ને કે દોડતા છે સાહેબ. એક દિવસ અહીંયા અને બીજા દિવસે ત્યાં. કોના માટે? આપણા સૌના માટે. અને એટલે જ કહેવું પડે, બરફનો સ્વભાવ છે ઠારવાનો, અગ્નિનો સ્વભાવ છે બાળવાનો, ઝેરનો સ્વભાવ છે મારવાનો, અને પૂજ્ય ગુરુદેવ આવા સંતોનો સ્વભાવ છે આપણને સૌને આ ભવસાગરમાંથી તારવાનો. આપણના સૌના ભલા માટે પોતે દિવસ રાત એક કરીને આપણને સૌને જે કાંઈ સંતોની ક્ષણ અને કણ એટલી જ ઉપયોગી હોય. સાહેબ, જીવનમાં એક શબ્દ એમનો જો આપણા શરીરમાં પ્રયાણ કરે તો આપણું ભવ્ય જીવન બનતું હોય, ધન્ય જીવન બનતું હોય. ત્યારે આવું આજના સરસ મજાના પ્રસંગે પૂજ્ય બાપાને વિનંતી કરીએ કે આપના મુખેથી સરસ મજાની અમને સત્સંગ રમેશ માટે આવ્યો છે અને આવતો રહે. આપ પધાર્યા છો ત્યારે હો જાતી હૈ વો ધરા પાવન, हो जाती है वो धरा पावन जहाँ आप विचरण करते हैं, धरती भी हो जाती है शीतल जहाँ ऐसे गुरु के चरण पड़ते हैं. वो અમારો સૌનો ભાવ છે. એ ભાવ સાથે પૂજ્ય બાપાને વિનંતી, આપ સત્સંગ પૂજ્ય ગુરુદેવ ચંદ્ર देव की जय, स्मरण की नारायण
સંસ્કાર આપ્યા હશે આ સ્કૂલમાં કે કોલેજમાં કે ક્યાંય નહીં આવે ભણવાનું સંસ્કાર
ઘરેથી બાળકોને સંસ્કાર આપવા પડશે. તમે બાળકોને સિનિયર કેજી અને જુનિયર કેજી પછી એમ કરીને પછી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, માધ્યમિક શાળા તમારાથી બાળકો દૂર રહે. આપણે મૂકી દઈએ, આપણે એમ કે બાળકો ભણી કરીને આગળ વધે, પણ એને જો સુસંસ્કાર નહીં આપ્યા હોય તો આપણું બાળકોનો દોષ નથી. અમુક સમય એવો આવેલો અંદરથી એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય તે અઘટિત પગલું ભરી દે. પણ એને જો સંસ્કાર આપવામાં આવે તો બાળકો તમારે ગમે ત્યાં તમારા ઘરેથી તમે સંસ્કાર જાળવી રાખે. બહાર ભણવા ગયા હોય, વિદેશમાં ગયા હોય, જોબ કરતા હોય તો એને બીજાના કોઈના દોષ લાગે નહીં. દોષ સંગ દોષ. સત્સંગ એટલે શું? તો જે સત્યનો સંગ કરે એને સત્સંગ કહેવાય. સત્ય શું આ જગતની અંદર? તો આપણું શરીર છે, આ સ્થૂળ દેહ, એ તો સત્ય નથી, અસત્ય છે. આ દેખાતી ભૌતિક જગતની આ માયા એ પણ સત્ય છે. પણ શું સત્ય હોય તો આપણું આત્મા છે એ સત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો બ્રહ્મ શું? આપણું સ્વરૂપ શું? બ્રહ્મનો આપણે અંશ છે તો એ સત્ય છે. બાકી દેખાતું આ જગતની બધી જ માયા પરમાત્માની જ માયા છે. પણ એ માયા આપણે આ જગતની અંદર માયા દેખી જીવ જાણે અંદર પડ્યો કૂપમાં, જીવોને આ ડૂબ જાય છે સોનાના સંતાપમાં, શું એટલે સપનું. માયા દેખી જીવ જાણે અંદર પડ્યો કૂપ એટલે કૂવો. કૂવાની અંદર પડી જાય તો બહાર નીકળી શકીએ નહીં. તો માયા પણ એવી છે કે માયા મેષની કોટડી, કોઈ સંત પુરુષ રહી જાણ્યા, ખાધી પીધીને ખૂબ ખર્ચી, દિલમાં દાગના આણ્યા. તો આ માયાનો સ્પર્શ, તમે મેષની કોટડીમાં રહો તો તમને ગમે તે શરીરમાં દાગો કરે, કપડાને કે હાથને પગને, પણ માયાને મેષને કોણ રહી જાય? સંત પુરુષ રહી જાણ્યા. તો માયારૂપી જે કલંક છે, મેષ છે, એનો સ્પર્શ સંતોને ના થાય. બાકી જગતમાં બધાને એ સ્પર્શ થઈ જાય. આપણે જોઈ રહ્યા કે માતા ગંધારી છેલ્લેના 100 પુત્રો કૌરવો મરી ગયા હતા કુરુક્ષેત્રના મેદાનમાં. અને એ સમયને ભૂખ લાગી. એને જોયું ત્યારે ખાવાનું શું? એને કાંબાનું ઝાડ દેખાણું, એમાં કેરી છે પણ કેરી ઊંચી, ઝાડ ઉપર ચડાયું નથી. તો હવે શું કરવું? માયાનો સ્પર્શ થઈ ગયો. અમારા દીકરા પડ્યા 100 દીકરા, એને એક ખડકલો કરી ઉપર ચડી જવું તો પહોંચી ગયો. 100 દીકરાને આમ ટેબલને જેમ એક ટકલો કરીને ઉપર ચડી અને કેરી ખાઈ રહ્યા. ભગવાન કૃષ્ણ કહેરહ્યા, માતાજી શું કરવા? આ તમારા દીકરા એને પર ચડાય. એ સમય એને થયું માતાજી એટલે માયા શું ના કરાવે. તો આ જગતમાં આપણે જોઈ રહ્યા કોઈ પણ પરિવારમાં દીકરો નાની ઉંમરમાં દીકરાનો એક્સિડન્ટ થઈ ગયો હોય, એનો પરિવાર, એના મા બાપ પછી થોડોક સમય પછી આપણે બધું ભૂલી જઈ રહ્યા. જો ભૂલે નહીં તો જગત ચાલે નહીં. એટલે ભગવાનને એની માયા એવી બનાવી, આપણે બધું જ આ માયામાં ભૂલી જઈ રહ્યા. તો આપણો આ જગતમાં આવવાનો ઉદ્દેશ શું? કર્મ તો બધા જ કરશે. આપણા સિવાયના બધી યોનિઓ કર્મ કરે, એને ખાવાનું મળી જાય. આહાર, નિદ્રા, ભયને મૈથુન, એ બધી વસ્તુ છે ને, એ બધા પ્રાણીઓને મળેલું. પણ મનુષ્યને અદકું જ્ઞાન છે, વધારાની બુદ્ધિ ભગવાને આપીએ. આ જગતમાં સારશું ને સારશું, એને સમજણ પડે એના માટે તમે ભગવાને બુદ્ધિ આપીએ. પણ આપણે પછી જો કાંઈ ના કરી મોટામાં ખાઈને પછી એનું પ્રોસેસ થઈને બહાર નીકળે, એના સિવાય જો કશું જ વિચારીને નામ ના લઈ કશું ના કરી તો આપણને પશુમાં ફેર. યશમ વિદ્યાનો તપોનો દાનમ જ્ઞાનમ શીલમ ગુણોનો ધર્મ તે મૃત્યુ રોકે ભવિર્ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. યશમ વિદ્યા, જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી, વિવેક નથી, એ મનુષ્યના રૂપમાં જેમ હરણ ફરતા હોય જંગલમાં એમાં આપણે ફરી રહ્યા. આપણા મનેમાં કોઈ ફેર નથી. તો તમારે કમાવાનું શું આ જગતમાં? ન ચોરહાર્યમ, ન રાજાહાર્યમ, ન ભ્રાતુભાજમ, ન ભારકારી વ્યયે કૃતે વર્તતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ચોરી ના કરે, ન ચોરહાર્યમ, ન રાજાહાર્યમ, રાજા તમારે ટેક્સ ના નાખે, ન ભ્રાતુભાજમ, ભાઈઓ ભાગ ના પડાવે. વ્યયે કૃતે, વાપરવાથી વધે એવું આ પ્રતિરૂપી ધન મર્યા પછી ભેગું આવે. 1 રૂપિયાની ઉઘરાણી ના રહે. એવું છે બીજું કોઈ ધંધો ઉઘર્યા વગરનો 100% નફો મર્યા પછી ભેગું આવે. એટલે આ ધંધો કરવા ભગવાને મનુષ્ય જન્મ આપ્યો. કર્મ તો કરવું પડશે. તો કર્મ કરજો અને ભેગું ધર્મ પણ કરજો. દિન પ્રત્યે કરું તો આમ શું ધંધા, સાંજ પડે તો આવો સાહેબના બંદા, કોઈ કેરી ના કરશો નિંદા, તો એ ગોરગત મને કહું હોય ધંધા, ગોર મુખે તમે રવરે બંદા, ઋષિવર કેરી એ સંધ્યા. તો સદગુરુની શિખામણ છે.
કઈ રીતે સાંભળજો, આપણે ગમે તે જઈને આપણે શ્રોતા થઈને બેસીએ તો જેમ સુખદેવજીએ કથા કીધી અને શ્રવણ કેને કર્યું પરીક્ષિત, તો એક ચિત્તે એક ધ્યાનથી એને કીધું તારે 7 દિવસનું મૃત્યુ થનારું. સુખદેવજી કે કોઈ વાંધો 7 દિવસે નાખા વાંધો નથી, અઠવાડિયાના 7 દિવસ હોય એમાં એક મૃત્યુ નક્કી જ છે. પરીક્ષિતે નક્કી કરી નાખ્યું મારે મારું મૂળ સ્વરૂપ છે મારે જાણવું. અને શ્રમિક ઋષિએ એને એના દીકરા શૃંગી ઋષિ શ્રાપ આપ્યો. એ કળીનું એનામાં કળિયુગનો અંશ ચાલુ થઈ ગયો હતો. કળિયુગ એમ કીધું કે મને ક્યાંક વાસ આપો. પરીક્ષિતે જોયું કે મારા રાજ્યમાં કોણ છે કે ગાય બિચારી ગયા, આ બિચારી હાલી નથી આપતી, એ પગ કપાઈ ગયા, એક પગે રહીએ તારે કરમ કળિયુગમાં એક જ ટકો ધર્મ કે બાકી બધું પાપ કે એ કે કળિયુગ એને મારવા બેઠું રહ્યું. એ પછી ખબર પડી પરીક્ષિતને, ખબરદાર કે તું કોણ હો, હું કળિયુગ હું. પછી કે મારા દેશમાં તું અહીંયા રાજ્ય મળ્યું તો તારી તને મારી નાખીશ છે, પણ એક વસ્તુ મારી સાંભળો કે મારામાં અવગુણ છે એવા ગુણ પણ છે કે તું તારું તો મને 6 મહિનામાં ભગવાનનું દર્શન કરાવું કે, અને તો પછી મને ક્યાં વાસ આપો, હું મારું રહેવાનું કે મને કે જે જુગાર રમાતો હોય, દારૂ પીવાતું હોય, અને પછી આમાં જે અગિત કર્મ થતા હોય એ તારે રહેવાનું હોય, મદિરાપાન થતું હોય, પછી બીજું કે ઠકાણું આપવું હોય કે સોનામાં તને સ્થાન આપવું જોઈએ. એને જોયું પછી કે પરીક્ષિત જેવો મુકુટ પહેર્યો એમાં એને પ્રવેશ કર્યો. અને કળિયુગને જે અંદર જે જંગલમાં જાય રહ્યા પરીક્ષિત રાજા, ત્યાં એને એ અંદર એને કળિયુગે પ્રવેશ કર્યો એટલે શું કર્યું, એને તરસ લાગી હતી. અને શૃંગી ઋષિ નીચે તપ કરતા હતા. પછી એ ડોહા મને કે પાણી આપીએ, પાણી તરસ લાગી એમ કરીને શું મરેલો સાપ એના ગળામાં નાખ્યો. એના દીકરાને ખબર પડી કે મારા બાપના ગળામાં તેને સાપ નાખ્યો. એને સાપ આપ્યો કે મારા બાપના ગળામાં નાખવા વાળાનો તક્ષકના કરડશે, 7 દિવસનું મૃત્યુ થશે. પછી એના બાપ જાગૃત થયા શૃંગી ઋષિ કે આ શું કર્યું બેટા, તે કે આ તો કે બહુ મોટું જે ભૂલ પાપ કરી નાખ્યું કે આવો પરીક્ષિત જેવો ચક્રવર્તી રાજા એ ધર્મને વરેલો એનો દોષ નથી, પણ કળિયુગમાં પ્રવેશ કરી ગયો એટલે મારા ગળામાં શ્રાપ નાખ્યો તો શું થઈ ગયું, આવો શ્રાપ દેવાય. તો મને ઘરે જઈને કહી દે ને કે અઠવાડિયામાં મૃત્યુ છે તમારું. તો કોઈ એવો જ્ઞાની પુરુષ હોય એ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય એવાને મોઢેથી તમે ભાગવતની કથા સાંભળો. પછી સુખદેવજી દ્વારા એ કથા સાંભળે રહ્યા. આપણે જોઈ રહ્યા કે એનું પછી મોક્ષ થઈ જાય. પણ એ ક્યારે એકાગ્ર ચિત્તે એ કથા સાંભળી હતી. ત્યાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને બાળકો શિક્ષક ભણાવે ને તો એકાગ્ર ચિત્તે સાંભળતો હું તો છોકરાને ખબર પડે શું ભણાવે ને. પણ જો ડાફડિયા મારે તો ખબર ના પડે, ત્યારે ખબર ના પડી સાહેબે શું ભણાવે. એમ એક મનને એક ચિત્તે આપણે જો નામસ્મરણ કરી સત્સંગ સાંભળી તો આપણને ખબર પડે, આપણને ઉતરે. નહીં તો શું થાય, મન છે તમારું આ પ્રવાહિત મન છે, આ જગતની અંદર બહિર્મુખ થઈ જશે. એને અંતર્મુખ કરવાની જરૂર નથી. તો આપણું શરીર આપણે ખબર નથી કે કેટલું આપણે કેટલા વર્ષો જીવવાનું, પણ આપણે ભય પણ લાગતું નથી. આપણે જોતા એવી ઘટનાઓ બનતી હોય અને ઘટનાના આધારે પણ થોડો ભય લાગે, પણ આપણો વૈરાગ કેવો હોય, મસનીયો વૈરાગ. સ્મશાન યાત્રામાં જાઓ તે એમ થાય ખરું કે આપણે બધું છોડી દેવું પડશે, ભક્તિ કરવી પડશે. પછી 2-3 દી પછી આવી કરીએ એટલે વળી પાછું એ પાછું માયા ચોટી જાય એટલે બધું ભૂલી જાય. સાયા મને ભય રે લાગ્યું એક દિનકો ઘડીકો પલકો, સાયા મને ભય રે લાગ્યું એક દિનકો, આરે કાયા તારી માટી કેરો મટકો, ફૂટી જશે નહીં વાગ્યા રણકો. કબીર સાહેબ કહેવાય મને ભય લાગી ગયો કે એક દિવસ આ શરીર પડી જશે કે
એ ઘડીનો પલની પણ ખબર નથી. મેં જાણ્યું જાનકીજી સવારે શું થવાનું છે, રાજાભિષેકની જગ્યા વનવાસ થાય તો એમાં એને આનંદ હોય. પણ આપણે પણ આ જગતમાં જે કંઈ ઘટના બનેલી, જે કંઈ થાયેલું એમાં આપણે આનંદમાં રહેવું જોઈએ. હરખ અને શોખની નાવે હેરકી ભાનવાઈ આઠેરે બોર આનંદ. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈના લપટળે રઘુનાથના જડિયા. તો આપણે જે કંઈ કર્મ કરી રહ્યા ને, કર્મ અત્યારે જે કર્મ કર્યા વર્તમાન ક્રિયામાન કર્મ કહેવાય, વર્તમાન કરો રહી. તમે જે ભોગવો રહી તમારું પ્રારબ્ધ છે. ભૂતકાળમાં કરેલું સંચિત કર્મ એનું પણ તમે ભોગવો રહ્યા. એક વખત ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું અત્યારે 6 મહિના, છેલ્લા 6 મહિના છે ને એ બળની સજા ઉપર ઉઠતા હતા. એને પૂછ્યું કે હું છેલ્લે મને આ શેની સજા થાય રહી, મેં શું એવા અઘટિત કર્મ કરે, મેં શું પાપ કર્મ કરે કે તમે એક તકે પરિસભામાં દ્રૌપદીનો ચેટ લૂંટાતા હતા. એ સમયે તમે મુખ ફ્રેક્ચર કરીને થઈને બેઠા હતા. તમારી ફરજ હતી કે તમે સેનાપતિ હતા, તમે કહી શકતા હતા, તમે વડીલ હતા કે દુર્યોધન ના કરે કે તારું આ કામ તને સોંપતું નથી. તમે કૌરવોનું અન્ન ખાતું હતું, અન્ન તેવું મન, તમારા વિચારો એવા હતા, તમે મજબૂર હતા. તમે દ્રૌપદી પરિસભામાં ચેટ લૂંટાતા હતા પણ રોકી ન શક્યા અને એનું પાપ તમને લાગ્યું. અને બીજું પાપ, આજથી 70 જન્મ પહેલાં એક સાપને તમે મારીને કાંટામાં નાખ્યો હતો અને એની જે વેદના સાપને થતી હતી એ વેદના આજે તમને થાય રહી. તમે એ ફળ ભોગવો રહ્યા. કહેવાનો અર્થ સહી કે આપણા સંચિત કર્મ એનો જે સમય થાય તે પાકે. અમુક ફળ એવા હોય, અમુક બીજ એવા હોય કે આપણે ખેતીમાં અડદ કે મગ કે એવું જલ્દી પાકે અને અમુક પાક એવા હોય કે મોડા પાકે, 4 મહિને, 6 મહિને, 12 મહિને. અમુક બાગાયતી પાક એવા હોય 2 વર્ષે, 4 વર્ષે. એમ જેવું બીજ એવું ફળ. આપણે જેવું કર્મ કરશું એવું ફળ મળે. ફળ તો મળ્યા વગર રહેશે નહીં. આપણે કર્મ એવું કરવાનું કે આપણે એ બંધન કરતા ના રહે. જે સંચિત કર્મ કર્યા ને તો ભોગવવું પડશે, ભોગવી લેવાનું. પુણ્ય પાપ ફેલાય જાડેજા, પુણ્ય પાપ ફેલાય તારી બેલને ઉડવા નહીં દઉં જાડે જારે, એમ ધોરણ કે છે ત્યાસોને ધોરણ. આપણે જોઈ રહ્યા એનો ઇતિહાસ. એને પણ અભિમાન હતું કે બેન ભાણેજાને માર્યા, સર્વોની પાળ તોડી નાખી, કેટલા મોરલા માર્યા, કેટલા એને પાપ કર્યા હતા. તો એની ભાભી એમ કીધું કે તું હવે સુરો તને તો કહું કે થોડી રાણી, થોડી ઘોડી, થોડી તલવારી લઈ આવતો સુરો. આ કામ ગરીબોને મારવા તો સામાન્ય માણસ કરી આવી. આ કામ કરતો તો સુરો કહું તે સુરા રહ્યા ને સુરા થોડા છુપ્યા ના રહે કે એમાં શું કે. એટલે કોઈ પણ જગ્યાએ હરિનો મારા છે સુરાનો નહીં કાયાનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને, એમાં સુરા છે ને બધું કરી આપશું. જે સુરા થઈ ગયા ને વાલીઓ લૂંટારો એ સુરા નયો કાકો આ સુરા હતા બધા. જઈ જાગ્યા તે પછી જાગ્યા, પછી કંઈ સુઈ ના રહી. એ સુરામાં સુરા ને આપણે શું આરંભે સુરા પછી મૂકી દે. ઉડ્યા તો છે બધી એ સુરા તને એવું રાખે એટલે એ સફળ થાય. એનું નામ રત્નાગર હતું. વાલિયા લૂંટારાનું નામ રત્નાગર હતું. પછી એનું નામ વાલ્મીકી થયું. તપ કર્યું ને પછી રાપડો એટલે વાલ્મીકી. એના હિસાબે રાખડો એ વાલ્મીકી થયા. તો આ જગતની અંદર આપણે શું કરવા આવ્યા છીએ, શું કરી રહ્યા, શું કરવું જોઈએ. આપણે આદિવ્યાધિ ઉપાધિ આ 3થી આ જગત આખું પીડાયેલું. અને આપણું શરીર, આપણે શરીરનું જ્ઞાન નથી. શરીર શું હોય ડૉક્ટરોને જ્ઞાન હોય પણ શું ડૉક્ટરને એક્સરે, MRI, CT સ્કેનનું એમાં ખબર પડે. બાકી અંદરનું જે જ્ઞાન સૂક્ષ્મ શરીર છે ને એમાં ડૉક્ટરો પણ ના થાય. એનું એક મશીન કામ ના કરે. આપણું આ શરીર 5 તત્વોનું બનેલું છે. એમ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો બધા કહેવાય. અને એના માટે તમે ગમે તે આ ભક્તિ કરવાનો છેલ્લો આશય શું? છેલ્લું તમારે સ્વરૂપને જાણવાનું. એના માટે બધું આવે, દ્રષ્ટાંત આવે, પછી તમને બધું જ્ઞાન આપવામાં આવે. તો આપણું જે શરીર છે, પછી તમે ગમે તે ભગવાનને બતાવો, હરિતારા નામ છે 1000, કિયે નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કિયે નામે લખવી કંકોત્રી. તો
આપણું મૂળ સ્વરૂપ શું? નામરૂપ ને ગુણથી પરસે પાનબાઈ નામરૂપ ને ગુણમાં ના આવે એવું જે આપણા આત્મા એ આપણું સ્વરૂપ એને આપણે જાણવાનું, એને ઓળખવાનું. એના માટે મનુષ્ય જન્મ મળ્યો. આહાર નિદ્રા પાઈને મૈથુન. આ જગતમાં બધા જ પશુ પક્ષી વનસ્પતિ જીવજંતુ પ્રાણીઓ કરેલા પણ ખાવાનું બધાને મળેલું. ઊંઘે આવેલી ભાઈ લાગી રહ્યો ભાઈને મૈથુન. આ જગતમાં ઉત્પત્તિ બધા કરેલા પણ આ બધા પ્રાણીઓ છે ને એ ભોગીઓને ભોગવવા જાય. એને બીજી કાંઈ ખબર નથી, એને બીજામાં રસ નથી. તમે જોજો, બિલાડા હોય, કૂતરા હોય, ભૂંડ હોય, રોજના હોય, એને ખાવાનું મળી જાય, બીજું કાંઈ નહીં કરે. અને જગત શું તો ખાવા માટે. ત્યાં આપણે ખાવાનું તો ઘણું મળે. બીજું આપણે શું કરવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો? તો આપણા મૂળ સ્વરૂપને જાણવા માટે. તો આપણું મૂળ સ્વરૂપ શું? આરસી પટેલ બેઠા તો એ કહે છે આરસી આમ કેમ આ તો તમારો શું થાય? ગાલ બરાબર. આ કપા, આ વાળ, આ કાન, એક એક અંગ બતાવો તમે. આ નાક, આ આંખ, આ હાથ. આરસી ક્યાં રહે? આરસી તો કઈ આવ્યું નામ જન્મ્યા પછી. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવે મુસલમાન, ત્યાંથી આવે ક્રિશ્ચન, ત્યાંથી આવે યહૂદી ને પારસી. જ્ઞાન કરીને જોયેલો આત્મા સૌનો એક. બ્રાહ્મણ તો ભંગીને ઘેર વટલાય. વટાલો શબ્દનો અર્થ ન જાણે કઈ કે વટલાઈ જઈશું ભાઈ, પણ બ્રાહ્મણ તો ભંગીને ઘેર વટલાય. તેમાં કેવી નવાઈ. બ્રાહ્મણ વટલાય હરિજન નગર કેમ વટલાય? હરિજન ધાર્મિક વાળો હોય, નીતિમત્તા વાળો હોય, પ્રામાણિક હોય અને એનું ખોરાક સત્વગુણી હોય. જ્યારે બીજી બાજુ જે બ્રાહ્મણ છે એ એનામાં બધા જ અવગુણ હોય. માંસાહારી હોય, વ્યસની હોય, દુરાચારી હોય, અનીતિ હોય, અપ્રામાણિકતા વાળો હોય, કૂટ કપટ કરવાવાળો હોય. તો બ્રાહ્મણના ઘરે બટલાયા. એટલે હંમેશા બ્રાહ્મણ છે ને એની જ ક્રિયાથી માણસ સાચો બ્રાહ્મણ. બ્રહ્મ ક્રિયા જાણે એ બ્રાહ્મણ. તો પાત્રતા આપણે ગમે તે જાઓ તમે તો ક્વોલિફિકેશન માગે. કેટલું ક્વોલિફિકેશન? નોકરી કરવા જવી હોય, આગળ તમે વિદેશમાં જવું હોય તો કેટલા ટકા આવ્યા, પછી પીછળ શું કંઈ જોબ કરી આવ્યો, આ બધું જુએ. તે તમને એડમિશન આપે અથવા જોબ આપે. એમ પછી તમારું કેરિયર જુએ, તમારું કે સ્વભાવ કેવું વર્તન તમારું, એ તમને જોબ આપે. એમ આપણે પણ ક્વોલિફિકેશન, આ શરીરની અંદર ક્વોલિફિકેશનમાં શું તમારે લાયકાત માટે શું જુએ? તમારી આંખ, નાક, કાન, મોં, ચામડી, આ બધું ક્વોલિફિકેશન લાયકાત. અને તમે બરાબર આ જગતમાં બધે જોવો રહ્યા ને, બધે પરમાત્માથી ભાવ કરો રહ્યા. પછી કાન તમારા બધું બરોબર સાંભળો રહ્યા. તમારી નિંદા તમે સાંભળો રહ્યા, બીજાની નિંદા ના સાંભળતા. પછી તમે સુગંધ કે દુર્ગંધ, સુગંધ તમારી કદાચ તમને સારી લાગે, ફૂલની કે અત્તરની કે કોઈ વસ્તુ બનતી હોય રસોડામાં, પણ કદાચ મા બાપને ઘૂંટણ થાય, બીમાર થાય, પેશાબ કે મળ ઉપાડવાનો વારો આવે, તો પછી નાક કામ કરેલું કે ગંધરાવાળી નાકને એટલે એ તમારું નાક એ ક્વોલિફિકેશન ત્યાં આવે નાક કે મા બાપની સેવા કરવામાં. દવાખાને જવું કે ભેગું પેશન્ટને ઉપર તો એને કે ગંધ ના આવે તો એનું નાક બરાબર. પછી સ્વાદમાં ચાલશે ફાવશે. આ બરાબર નહોતું, રસોઈ બરાબર ના બની. મરચું ઘણું હતું, મીઠું ઓછું હતું, મીઠું ઘણું હતું. મહારાજને બનાવતા ના આપણે કીધી ઘરવાળા બનાવે તો કંઈ ઓછું તો થઈ જાય ને. આજે કેમ એને કે મીઠું રહી ગયું ખબર નથી પડતી. અને બોલે નહીં ને શાંત એમને જમી લેતો એને ખબર પડે કે બોલતા નથી કહેશે કે આ મીઠું રહી ગયું હતું. એટલે શું મૌન થવું પડે. મૌન કઈ જગ્યાએ થવાય? જમતી વખતે. પછી ક્યાંક તમને એમ લાગે કે તમારું ક્યાં ઉપજે એવું નથી, કોઈ માને એવું નથી, ત્યાં મૌન થવું પડે. મૌનમાં તો શું હોય ઘણા ફાયદા. પણ પછી મૌન ખાલી વાણીથી મૌન ન થવાનું. આ બીજ મેં તમને ઇન્દ્રિયો બધી બતાવ્યું એ 5 ઇન્દ્રિયોથી મૌન થવાનું. એટલે શું હોય આર્ય મૌન કેને કહેવાય? બધી ઇન્દ્રિયો તમારી મૌન થઈ જાય, આર્ય મૌન કહેવાય. મંદિરમાં બેઠા હો ધ્યાનમાં, ખૂબ પછી આવે છોરા મોરો તોફાન કરે
છોકરા ઝઘડો કરે, તોફાન કરે, છોકરાને એક બાજુ મૂકી દો ને, બહાર કાઢો. તમારું કામ છે ને બરાબર કામ કરે, એટલે એનું કારણ કે તમારી સુરતા રહે ને આમ બીજી તમારું મન ધ્યાન કેન્દ્રિતમાં નથી. એવી જ બધી વસ્તુ જોવામાં પછી તમે જુઓ ધ્યાનથી કોણ આવ્યું નાકથી, પછી તમારી આંખ કેન્દ્રિત થઈ જાય. નાકમાં સુગંધ આવતી હોય રસોડામાં, ધ્યાનમાં બેઠા હો, સુગંધ બનેલો રસોડામાં ગયો, પછી નાક તમારું ત્યાં જાય હોય, પછી એવી સાંભળો કોઈ બોલેલું છતાં છેલ્લે પછી શું થાય, આંખ ખોલીને જુઓ તમે કોણ આ બધી અંદર કામ કરે. પછી તમારે સ્વાદ આવે જીભમાંથી, લાળગંધથી જીભે કામ કરે. તો આવી પાંચેય ઇન્દ્રિયો તમારી કંટ્રોલમાં હોય, એક ઇન્દ્રિય તમારી મૌન, બધી ઇન્દ્રિયો હોય ત્યાં સાચું મૌન કહેવાય. એટલે તમે પાંચેય ઇન્દ્રિયથી મૌન રહેજો. તો કંઈક બોલવું પડે તો બોલજો. પછી ભીષ્મ પિતાને પછી ક્યાં આમૂળા બોલવા નહીં, જે બોલવું હશે ત્યાં નહીં બોલો તો તમને પાપ લાગશે. તો શું થશે કે આ જોતા હતા ને બોલ્યા નથી, ત્યાં બોલવું પડશે. કારણ કે ત્યાંથી જતો રહ્યો, તમારું માને નહીં ને એમ લાગે કે માને એવા ને તો ભાગી જાઓ. બાકી તમે ત્યાંનો જોવાનો દોષ તમને લાગશે. આ જોતા હતા, અનુભવવા સાંભળતા હતા, કાંઈ બોલ્યા નહીં ગયા, પરિવારમાં ઝઘડો થતો હતો, એને છોડાયા નહીં, મને મજા આવતી હતી, ભલે ઝઘડે ગયા. એવી જગ્યામાં હું ન થતો. એક સાધુ આમ એ ગાયની પાછળ કસાઈ દોડતો હતો અને એ 4 રસ્તા પર ત્યાં ઝાડ નીચે બેઠો હતો ધ્યાનમાં. એને ખબર પડી આ ગાય જાય એ પાછળ કસાઈ આવેલો. કસાઈએ પૂછ્યું બોલાને કે સાધુડા કે બાબા તું ગાય કી બાજુ ગઈ? બોલાને ખબર પડી કે હાથું કહીશું તો ગાયનું ભલે મને ખોટું કરવું પડે પણ હાથું પડીશ તો ગાયને મારી નાખશે. એમને કે મૌન રહેવા મજા આવે, કાંઈ બોલવા નથી. એમ કરીને પછી 2 વખત 3 વખત બોલ્યા, મૌન થઈ ગયા, બોલ્યા જ નીકળે. પછી શું થયું, એક રસ્તો આખો એ અવળે રસ્તે ચડી ગયો કસાઈ, એટલે પછી બચી ગયો. અને એક વખત એક ગામમાં સત્સંગ ચાલુ હતો. એક માછલી મોટી આમ ગઈ હશે સાંભળવા, અને માછલીએ પછી સાંભળ્યું કે આપણે અઠવાડિયું મૌન રહેવાનું હોય. અને પછી બધી માછલીઓ કહી દીધું અઠવાડિયું તમે મૌન રહેજો, તો બોલતા નહીં ગઈ. અને પછી પાણીની અંદર મૌન રહેતા હતા. એ માછીમાર છે ને એને શું કર્યું, માછલી પકડવાનો આવે ને કાંટાવાળો, એ ભરાય તો મેં સાકર અને ઘઉંનો બનાવી ગોળી બનાવી. પણ માછલી એક પકડાય નહીં, ઓલાને કે માછલી પકડાતી કેમ નથી ગઈ, એક માછલી આપતી નથી, શિકાર જ નથી થતો. પછી એને પૂછવું છે કે આ હમણાં સત્સંગ હતો ને એમાં માછલી એક મોટી આવી હતી, એ સત્સંગ સાંભળી ગઈ કે આપણે આમ મૌન થઈ જવાનું, તો બધી માછલી મૌન થઈ ગઈ, એટલે તમને શિકાર મળતો નથી. એટલે આપણે પણ ક્યાંક મૌન થઈ જવાનું થવાનું, ક્યાંક ધ્યાનમાં આવે તે મૌન થઈ જવાનું. એક દીકરી રાજસ્થાનની દીકરી હતી અને એનો સંબંધ હતો સૌરાષ્ટ્રમાં. ત્યાં સંબંધ કર્યા પછી આ દીકરી ફરિયાદ કરે, પૈસાવાળી હતી અને એના મા બાપ પૈસાવાળા હતા અને સામે પક્ષે મધ્યમ વર્ગના હતા. ગયા પછી ફરિયાદ કરે કે મારા સસરા છે ને રાવણ જેવાય, અને જમાઈ તમારા કંસ જેવાય, તમારા સાસુ ઈશ્વરપંખા જેવાય. બધાને એવું કીધું, દેરાણી આવા, જેઠાણી આવા. પછી કે આમાં બાઈનો વાંકી, બધા એમાં ના હોય. પછી એક કામ કરો, મને કીધું કે હવે અમારી બાઈને મૂકી જાવ તમે. બાઈ ઘરે આવ્યા પછી એને કીધું, બેટા હવે તને દવા દઉં, હું દવા તારે એ દવા લેવાની એ કે શું કરું લેવાની, તારે મૌન થઈ જવાનું, બધું જ કામ કરવાનું. એ ગયા ને તારે સાસુ અને જેઠાણી બધું કામ કરવાનું, મૌન થઈ જવાનું, બોલવાનું કાંઈ નહીં. એમ કરી એટલે પહેલું હમણાં 6 મહિના કરેલી. પછી એ બાઈને શિખામણ આપ્યા, પછી સાસરીમાં ગઈ, ત્યાં પછી બધું કામ કરવા માંડી. પછી 6 મહિના પછી કીધું દીકરીને હવે કેમે નહીં તો લઈ જઈએ કે નાના હવે તો એને બધા પૂછી કામ કરી રાખે. કહેવાનો આ સહી કે તમે પણ સાસુ બહુ દેરાણી જેઠાણી, પતિ પત્ની, ભાઈ ભાઈ, બાપ દીકરો, આ રીતે છે ને આવું જીવન જીવજો. એકબીજાના શું કહેવાય, મોટા એનો તો મને ગર્વ ન કરો, લક્ષ્મી ક્રિયા જે ક્રોધ ન કરવો, મોટા મોટાની અદબે રહેજો, મોટા થના બે અવગુણ રહેજો. આપણા પરિવારમાં કદાચ કોઈ મોટા હોય અવગુણો હોય પણ એકલા અવગુણ નહીં જોવાના, એના ગુણ બીજા સારા એ જોવાનું. બરાબર, સ્વભાવ બધાના ભગવાને બનાવેલી આ સૃષ્ટિમાં સત્વ રજસ 3 ગુણથી બનાવેલી આખી સૃષ્ટિ છે. એમાં રજોગુણમાં શું હોય, રજોગુણ કેને કહેવાય કે
રાજકારણ હોય, ખોરાક આવે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય અલગ અલગ કામે. બ્રહ્માજી શું કરે? સૃષ્ટિની ઉત્પત્તિ. વિષ્ણુ શું કરે? ભરણ પોષણ. અને મહાદેવ ડિસ્ટ્રોય, નાશ કરે. તો આપણે સત્વ રજસ તમસ, રજોગુણનું કેનું કામ? બ્રહ્માજી. વિષ્ણુ સત્વગુણ અને શિવ તમોગુણ. તો આપણા અલગ અલગ પ્રકારની બધી પ્રકૃતિઓ આપણી છે. કોઈને અમુક ટાઈમે ક્રોધ આવી જતો આવે ને, કે બહુ ગરમ થઈ જાય, અમારા ઘરવાળા, અમારા સાસુ કે અમારા બહુ, હું કહેવાય નહીં, સેવાય નહીં, કેવું સારું. એનો સ્વભાવ એવો હોય. આપણે આ બધા જગતમાં છે ને એકબીજામાં ઋણાનું મંદિર આવી મળે. કોઈક એમાં બહુ મળી જાય તો માની લેવાનું, આપણે કંઈક છે કે માનવાનું છે. અહીંયા સાસુ એવા મળી જાય તો એમ માનવાનું, આપણે કંઈક ઋણનો આગળનો સંબંધ એવો, એટલે સંબંધ પૂરો કરવો પડશે. એમ તમે જ્ઞાનથી મનને વારશો ને તો જગતમાં ઝઘડા ક્યાંય નહીં થાય. ઝઘડા છે ને સદના, સત્તાના, પદના, પ્રતિષ્ઠાના, એના જ અહમના. મારું અહંકાર મને એમ કેમ કહી ગયો? તો ગર્વ કયો સોઈ ન હાર્યા. જેને અભિમાન થયું ને માણસો હારી ગયા. કેને અભિમાન થઈ ગયું? રાવણને થયું હતું, વડની ચરણજીને થયું હતું, રત્નાગર સાગરને થયું હતું, હનુમાનને એકવાર થઈ ગયું હતું, ચકવીને થઈ ગયું હતું, આવળના ફૂલને થયું હતું, ચરોટલીને કેમ થયું હતું અભિમાન? એને રૂપનું અભિમાન હતું. મારું કેવું સરસ રૂપ છે. ભગવાનને એમ કે આને અભિમાન આવ્યું ત્યારે આનામાં હવે મેસ લગાડતું કાળો દાગો છે ને એમાં ચરોટલીમાં. તમે કેમ લગાવવા છોરાને મેસ કરો ને, એને પણ ભગવાનને મેસ લગાવી કાંઈ નહીં. એને અભિમાન હતું. પછી આવળના ફૂલને એમ હતું કે મારો કેવો રૂપ એ સરસ મજાનો પીળો કલર. તે ભગવાનને એમ કે આને એવી જગ્યાએ નાખવો પડશે, અભિમાન ઉતરી જાય. ચમારનો કુંડો જે ચામડું પકાવે એમાં એનો ઉપયોગ થાય આવળના ફૂલનો. રવકીઓ ચકવાને ચકવીને એમ કે અમે આ ભેગા રહેશું, બે ને આનું મોજ મજા કરશું પડે. ભગવાને રાત બનાવી દીધી. રાતે શું કરે? એનો પણ વિયોગ થઈ ગયો. રવકીઓ ઓલ્યા લંકાપતિ રાવણ. તો રાવણને નવગ્રહ બધા પગ નીચે દબાયેલા, વાય શુદ્ધ કરે, પવન પાણી વાય. આવા બધા દેવો હતા ને, બધા દેવો એના અંડરમાં હતા. પણ એ દેવો એના હાથ નીચે હતા. તેમ છતાં પણ એક દિવસ એવો આવ્યો, રાવણનું મરણ થઈ ગયું. એક દિવસ હનુમાનજીને એમ થઈ ગયું કે આજે હું લક્ષ્મણજી અત્યારે જે મૂર્છા વળી ગઈ લક્ષ્મણજીને, અને એની મૂર્છા હું અત્યારે જો આ રણાચલ પર્વત પર આ પહોંચો ના આવો તો અત્યારે હું બુટ્ટી લઈને, સંજીવની બુટ્ટી લઈને જવું રહ્યો, એ ટાઈમસર પહોંચી જશે એટલે લક્ષ્મણ સજીવન થઈ જશે. પણ નહીં તો ક્યાંય કોણ કરત ને એ મનમાં થોડું સૂક્ષ્મ એને અભિમાન આવ્યું. તો ભગવાનને એમ કે હવે હમણાં જ એને અભિમાન ઉતાર નાખું. અને નંદીગ્રામમાં ભરતજી જો તપ કરતા હતા, બેઠા હતા, એને જોયું. આ કે મેં દીવા પ્રગટેલા, કોઈ જાય રાક્ષસ તો નહીં એમ કરીને બાણ માર્યું. મને લાગ્યું હનુમાનના જમણા પગમાં હેરામ કરીને એ પડ્યા. તે ભરતને એમ થઈ ગયું આ કોણ હશે કે રામનું નામ લેવા લાગે. પછી પૂછે તમે કોણ? અને હનુમાનને હજી ભરતને મિલાપ નહોતો. પછી પૂછ્યું તમે કોણ, ક્યાં જતા હતા, શું થયું? કે હું અત્યારે કે લક્ષ્મણને મૂર્છા વળી ગઈ અને એના માટે હું આ પર્વતની અંદર એવી વનસ્પતિ છે, એક ઔષધિ એને લઈને, સંજીવની બુટ્ટી લઈને હું જતો હતો. એમ કે ટાઈમસર નહીં પહોંચતો તો એ અત્યારે લક્ષ્મણનો જે જીવ છે ને બ્રહ્માનંદમાં અમુક ટાઈમ સુધી નહીં પહોંચતો તો એ ખરાબ થઈ જશે. કે એ કામ કરો, ચિંતા ના કરો તમે. હવે તમે એક બાણ મારું રહ્યો, તમારો પર્વતે ભેગો આવે, તમે ભેગા પહોંચી જશો, ચિંતા ના કરો. તે હનુમાનને એમ થઈ આટલી બધી તાકાત, એક બાણમાં એટલી બધી તાકાત હોય તો એનું કેટલી શક્તિ હશે. એમ થઈ ગયું હનુમાનને કે હું તો ડુંગર લઈને જવું, આ તો ડુંગરને પછી બાણમાં મને ભેગો લઈ જાય. એટલે એનું પણ અભિમાન ઉતરી ગયું. આ જગતમાં જેના અભિમાન થયા
અને ગર્વકીઓ બોલ્યા રત્નાગર સાગરને મતું હું ના તો આ જગત કેમ ચાલે, મારા કોઈ પાણી કેમ પીએ? અગસ્ત્ય મુનિને એમ થઈ ગયું, હવે આને પી જાઉં. આખો દરિયો પીને તે સપાટે કાઢ્યો. દરિયાના પાણી ખારા છે, એ તમે જે મીઠું ખાવ રહે એમાંથી બનેલું પછી દરિયામાં છે, એ ખારું પાણી થયું. એટલે તો કદાચ આપણા ઘરે કોઈ મહેમાન આવી જાય ને તો એને અતિથિ દેવો ભવ. અતિથિ જેને કહેવાય જેની આવવાની તિથિ નક્કી ના હોય ને તિથિ કહેવાય. આપણા આગાવાલા હોય, બેન બનેવી હોય, મામા હોય, ફુવા હોય, માસા હોય, કાકા હોય, એ તો આપણે ફોન કરીને આવે ને અમે આવના નહીં એટલા એનું જમવાનું બનાવજો. ફોનની સગવડ થઈ ગઈ ને એટલે બધું જમવાની સગવડ થઈ જાય. પહેલાં ફોન નહોતા એટલે પહેલાંથી જઈ આવે તો બનાવતા આપણે. ને આજે હવે શું થાય, અતિથિ એટલે જે માણસ આપણે ઓળખતા ના હોય આપણા ઘરે આવી જાય એવા સમય આવી જાય. 12 વાગે આવે, 1 વાગે આવે, 2 વાગે આવે, કચ્છમાંથી આવતા હોય અથવા તો આપણો કોઈ વિદેશમાં દીકરો હોય, દીકરી હોય, જે ભણતા હોય, જોબ કરતા હોય, એને સમાચાર મૂક્યો હોય, અહીંયા આવતા હોય. કારણ દેવા તો અહીંયા આપણે પહેલું આપણે પૂછીને પાણી પીશો કેમ કરશો? દૂરથી આવે એટલે શું જમવાનું તેને મુખ્ય ભૂખ તો લાગી ગયું. તમે કચ્છમાં જાઓ, ખાધું ના હોય તમને એમ થાય તો શું હવે 2-2:30 વાગે કેમ કહેવા શકે છે જમ્યા વગર? એમ કહેવાય નહીં. તમે એમ કહો ના જમવું પડશે, જમવાનું બનાવીને તો એ જમી લે, નહીં તો શું કરો? એમ ગમે તે માણસ બહારનું આવતો હોય એને તમે સમય પ્રમાણે પહેલો આવકારો દેજો, પાણી પાજો, જમવાનું પૂછા કરજો, પછી જ્યાં પાવજે વળાવજો, ધીમે ધીમે પૂછજો શું કરવા આવ્યા હતા. નહીતર કોઈ ઘણા આગળ એવા હોય ને બીક લાગે, પૈસા લેવા નહીં આવ્યા કે એજી તારા આંગણિયા પૂછીને દે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. એજી તારે કાને કોઈ સંકટ સંભળાવે રે બને તો થોડું કાપજે હો. કેમ તમે આવ્યા છો એમ ના કહેજે, એ જેને ધીરે રે એ ધીરે તો બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે હો. કાગ કહે પાણી પાજે, સાથે બેસી ભોજન જમજે. કાગ કહે પાણી પાજે, સાથે બેસી ભોજન લેજે. એ જેને જપારે એ સુધી તો વળવાન જાજે રે આવકારો મીઠો આપજે હો. આ બધું કર્યા પછી એને પૂછજો. પેલું જ ના પૂછ્યા કે છોકરો આવ્યા હોય. બધું જમી લીધા પછી શાંતિથી પછી પૂછવાનું તો કહેશે છોકરો આવ્યા હતા. અને આપણે આવેલું શાસ્ત્રમાં આવેલું દાન કરો તો વીરાભાઈ સુપાત્રને જોયું. તો સુપાત્ર એટલે શું? ગીતામાં પણ આવેલું. અર્જુન પૂછે ભગવાન કૃષ્ણને કે સુપાત્ર દાન કેને કહેવાય? તે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે, હે અર્જુન, જેને ખરેખર જરૂર છે એને આપવામાં આવે અને દાન શ્રદ્ધાથી જો આપવામાં આવે તો 1,000 ગણું ફળ મળે. અને દાન એટલે શું કે આપણાથી જે નાનો હોય અને એને દાન આપવામાં આવે, ખરેખર જરૂર છે, દાન કહેવાય. દક્ષિણા કેને કહેવાય? તો જેને આપણાથી જે હાઈ કાસ્ટના હોય, ઊંચા હોય, જે યજ્ઞ હવન એ બધું કરતા હોય, એમાં પછી પૂજારી આવી જાય, મુખી આવી જાય, સંતો આવી જાય, બધું આવી જાય. એ મોટા, એ બધા મોટા કહેવાય. તો એને કહેવાય
दक्षिणा क्या दक्षिणा देवी। तो જે બ્રાહ્મણ જે કામ કરી રહ્યા એ કોઈ વેદના યજ્ઞ કરે, યજ્ઞના અવેદમાં એના બદલામાં અહીં આપી સાહેબ દક્ષિણા કહેવાય। અને એનાથી પણ વિશેષ દાન ભેટ કેને કહેવાય? તો જે પોતાની રીતે પરમાત્મા એને વધારે બુદ્ધિ આપી એવા સંતો હોય, એવા વડીલો હોય એને આપવામાં આવે, એને દાન ભેટ કહેવાય। તો દાન, દક્ષિણા અને દાન ભેટ 3 વસ્તુમાં ફેર આ ગીતામાં લખેલું। भगवान श्री कृष्ण पूछे रहे अर्जुन ने, अर्जुन पूछ रहा है भगवान कृष्ण ने करो कि दान में दानवीर में श्रेष्ठ कौन है? तो भगवान एम कह रहे कि अर्जुन तारा करता के कर्म से श्रेष्ठ दान है। એનું પ્રમાણ શું કે સમય આવશે તને બતાવીશ કે થોડાક સમય પછી એક બ્રાહ્મણ, એની બ્રાહ્મણ પત્ની એનું મરણ થઈ ગયું હતું અને એને એવો સંકલ્પ કર્યો હતો મારું મરણ થઈ જાય એટલે મને છે ને આજે ચંદનના લાકડામાં મને અગ્નિ સંસ્કાર કરવો, એના માટે ચંદનના લાકડામાં અગ્નિ સંસ્કાર અપાવજો। તે ભગવાન કૃષ્ણ કને અર્જુન કને પેલો એ બ્રાહ્મણ જાય રહ્યો, અર્જુનને કહેર્યો આ રીતે અમારે અગ્નિ સંસ્કાર કરવો હોય, મારા ઘરવાળા જતા રહે એને સંકલ્પ હતો। અર્જુન કે તપાસ કરી બજારમાં કે મળતો નથી કે ચંદનના લાકડા કે છે ને કે, એટલે મને કે માફ કરજો, મને કે મળ્યા નહીં, બધે તપાસ કરી પણ પછી એને એમ કે હવે શું કરવું? હવે કર્ણ પાસે ગયા, કર્ણે તપાસ કરી બજારમાં ક્યાં મળ્યું નહીં લાકડા ચંદનના, પણ પછી એને કીધું મારા ઘરમાં એ લાકડા છે ને મારા ઘર બનાવ્યું લાકડા વાપરે ચંદન એ બધા તોડી નાખી અને એમાં એ ચંદનના લાકડા તોડીને પછી એને દીધા અને એ ચંદનના લાકડામાંથી અગ્નિ સંસ્કાર કર્યો। ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહેવાય કે આપણે બજારમાં ફર્યા, જંગલમાં ફર્યા ને જંગલમાં ફરતા બધા જોયા તો મારો ક્યાંથી નીકળ્યો? ત્યાં જઈને જોયા સુગંધ આવેલી ને બધું શું, પછી જેને એની કારણે જે બ્રાહ્મણ આવ્યા તો એ બ્રાહ્મણ સામે મળેલા અને પૂછ્યું કે પછી તમે આ બધા લાકડા ક્યાંથી લઈ આવી? કે મને કરણે આપ્યા। પછી ભગવાન કહે એ જોયું ને અર્જુન તારું મકાન હતું એના જેમ તારા મકાનમાં હતા ને કે ચંદનના લાકડા, એટલે કર્ણને બજારમાં ના મળે, કર્ણને પોતાના મકાનમાંથી લાકડા કાઢીને આ દીધો એટલે તારાથી શ્રેષ્ઠ દાની। અને કર્ણ આ છેલ્લે એને વિદાય લીધી ને પછી કર્ણ બીજો અવતાર આવેલો, એ જાહેરો કર્ણ સ્વર્ગમાં ગયા પછી ભગવાન એમ કર્યા હવે એને ભૂખ લાગી હતી કે તમે દાન જે ન કરે એવું તમને મળે, આ બધા સોનાના ઢગલા પડ્યા ખાઓ કે સોનું જ કેમ ખવાય? તો તમે જેનું દાન કર્યું એનું ખાવું પડે। પછી કર્ણ કે હવે ભગવાન મને આ તો કે સોનું તો કેમ ખવાય? પણ તમે ક્યાં આંગળી ચિંતી હતી કે નહીં? આંગળી મેં ચિંતી હતી। પાંડવો યજ્ઞ કરતા હતા અને મેં બતાવ્યું હતું પાંડવો યજ્ઞ કરે અનુમોદન છે જમણવાર, આંગળી ચિંતવાનું પૂર્ણ મળ્યું તો એને ખાવાનું મળ્યું। એના પછી ભગવાને પ્રાર્થના કરી મને બીજો અવતાર આપો મૃત્યુલોકમાં, અને બીજો અવતાર શેઠ સગારસાનો થયો એનો અવતાર, અને શેઠ સગારસાનો અવતાર થયો ટ્રેન સૌરાષ્ટ્રમાં બિલખા ગામમાં એનો જન્મ થાય, મોટા થાય પછી એને સંકલ્પ કર્યો કે હું રોજ એક બ્રાહ્મણને જમાડીશ। ચોમાસાનો સમય આવ્યો, અઠવાડિયું 8 દિવસ થઈ ગયા, વરસાદની જડી, વરસાદ ચાલુ જ હતો, કોઈ માણસ ના આવે, કોઈ અતિથિ ના આવે, કોઈ બ્રાહ્મણ ના આવે, હવે શું કરવાનું? 8 દિવસનો ઉપવાસ થયેલો। પછી 9મે દિવસે એની કસોટી કરવા માટે ભગવાન અઘોરીનું રૂપ લઈને આવ્યા અને શરીરમાંથી બધા લોહીને બધું પડેલું એ વ્યવસ્થામાં એના જ્યાં નગરના દરવાજે એ આવ્યા અને પછી ખબર પડી શેઠ સગારસાને એ કોઈ આ સાધુ આવ્યા અતિથિ કૂક આવ્યો અતિથ આવ્યો છે। પછી એને કે હવે મારા ઘરે જમવા આવો, મારું શરીર કેવું, મારા શરીરમાં જો લોહી પડેલું ભરવું પડેલું, મારાથી હલાયું નથી અને મને તો લઈ જાય તો થાય તારા ઘરે। અને એ સમયે ચંગાવતીને શેઠ સગારસા કહેરહ્યા કે હવે આ સાધુને અતિથને આપણે લઈ જઈએ અને એક કરંડિયામાં તમે એને માથા પર લઈ જાઓ। માતા ચંગાવતી લઈ જાય એના ઘરે નવરાવેલા ધોવરાયા પછી ચરણામૃત લેતા આરતી ઉતાર્યા, ફૂલ લગાવેલા
અને પછી કે હવે તમે જમી લો. ત્યારે હું શુદ્ધ શાકાહારી બનાવે ને એ કે હું તો ગોળી હું તો ગયા જમું નહીં કે હું તો કે માંસ જમું. તો એને એમ કે હવે કે માંસ ક્યાંથી લઈ આવું? કસાઈ વાળેથી માંસ લઈ આવ્યા પછી એ કે હું તો હવે તમારે કોઈ બાળક છે? બાળક તો છે. તો મને હવે પશુનું માંસ ના જોયું, મને મનુષ્યનું માંસ ખપે. એમાં જો કાચું માંસ હોય ને નાના બાળકને તો બહુ મજા આવે. એવું છે કોઈ? એવું તો છે. તો પછી તમે એમ કરો ને એ માણસ મને ખવડાવો ને. તેને જોયું આપણે ચેડીઓ જે દીકરો એવો, બાપે એવા, માયા એવા સંસ્કારી, એક જ પરિવારના 3 જે સંસ્કારી જીવ હોય અને જેને ખબર હોય કે આપણા આંગણે આવા સાધુ આવ્યા હોય, એને પછી કેમ વચનમાંથી ભ્રષ્ટ થવાય? એક કાંઈ હોતું નથી. અને એ સમયે ચેલૈયો ગયો તો ભણવા. ભગવાનને બીજું રૂપ લઈને એમ કીધું કે ચેલૈયા તારા મા બાપ તારા ઘરે એક અતિત આવ્યો હોય એને જમાડવા માટે તને કાપીને ખાંડણિયામાં ખાંડી અને બનાવીને ખવડાવનારા તું ભાગી જાય. અને એ સમયે ચેલૈયો એમ કહેલો, હું ભાગું તો મારી ભૂમકાલા જેને બોરિંગ જીવે અમેરું સરી ખોડવા લાગ્યા આકાશનો આધાર મેરા મન માજન મુકે ચેલૈયો સર્વત ના ચૂકે. ચેલૈયો એમ કહેલો કે હું જો ભાગી જાઉં ને તો મારી ભૂમિકા લાગે, મારા મા બાપ લાગે. આ ચેલૈયો એમ ભાગશે નહીં કે મેરું શરીફ ડોલવા લાગે આકાશનો આધાર મેરામણ માજા ન મૂકે. ભલે મેરામણ દરિયો છે ને એની ભલે માજા મૂકી દે, પણ હું મારી માજાની મર્યાદા નહીં મૂકું. મને ભલે લઈ જાય. સાધુ કોઈ આવ્યા હોય તો પછી મારું શરીરનું બલિદાન દેવું પડે, ભલે દેવું પડે. આમ જ દોડતો આવે રહ્યો અને ઘરે જાય રહ્યો. અને પછી એના મા બાપ ત્યારે એને મારેલા, કટકા કરેલા. કે એમ નહીં કે હવે એને તમે ખાંડણિયામાં ખાંડો ને તમારા 16 શણગાર સજો હારેલા ગાતે એનું માથું ખાંડો અને એક પણ આંસુ પડવું ન જોઈએ, તો હું તમારું અન્ન ગ્રહણ કરું. અને એ સમય પછી ખાંડણિયામાં ખાંડેલા અને હારેલું ગાયલા કે મારો ખોળાનો રે ખૂંદના રે તું ચેલૈયા રે અમે જાણે ચેલૈયાને પરણાવશું અને વહી જા તેરી જોડશું જા પણ ઓચિંતાના મરણે આવ્યા સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે તુને ખમા. ચેલૈયાને એમ ખાંડતે હરખના આંસુ, પ્રેમ આંસુથી ખાંડે બે. અને પછી કે એનું ભોજન બનાવીને જમાડ્યા. હવે જમવું કે હવે તમે વાં જે થયા તમારું જમાય નહીં. તે પછી ચંગાવતી કે હું વાંચણી નથી કે મારે 6 મહિનાનું ઉદ્ધાન છે કે. અને એ છરી લઈને પેટમાં જે મારવા જાય ચંગાવતી તે ભગવાન ચતુર્ભુજનું રૂપ લઈને દર્શન દે રહ્યા. અને પછી એને સજીવન કર્યા. અને કે હવે અમારા જેવું તમે કસોટી કરી ને કળિયુગમાં કસોટી કરતા નહીં. કળિયુગમાં કોઈ માણસ તમને નહીં માનશે નહીં. તો એમ કરીને પછી એનો ઉદ્ધાર થયેલો. તો એવા શેઠ સગારસા બિલખા ગામમાં, અને આ જ બિલખા ગામમાં રોહિદાસ સમાર થઈ ગયા, મીરાબાઈના ગુરુ. અને મીરાબાઈને એમ કહેયા કે મીરાબાઈ પાછા ઘેર જાઓ ને, એ મીરાબાઈ તમે હે રાજાને કુંવરી અને રોહિદાસ જાતિ
જાતિ ને ધર્મ ને વર્ણ ને એ બધા કેને બનાવે? મનુષ્ય બનાવે. પણ જેનામાં બ્રહ્મ તત્વ છે એવા મારા જે ગુરુ છે રોહિદાસ, એ તો કે બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો, આત્મા સાક્ષાત થયેલો. તમે ભલે લોકોને જેમ કેવું કહે કે હું લોકોને પરવા નથી કરતી, એવા રોહિદાસ ચમાર એક વખત એ પટેલનો સંગીત હતો તો સૌરાષ્ટ્ર અને ત્યાંથી નીકળ્યો હતો, જતો હતો કાશી. આ સંઘમાં એના ગામની બાજુમાં, બિલખા ગામની બાજુમાં આ રાતમાં ફર્યા હતા. અને રોહિદાસને જાણથી આવતીકાલે એ સંગ્રહ અહીંયાથી પ્રયાણ કરનારો સવારે પછી એક પટેલ એમ કહેલા કે તમારે કે સમાચાર હોય, સફેદ ઉડતું કંઈ દેજો કે હું જનારું કાશી. અને એક શ્રીફળ આપ્યું. આ શ્રીફળ કે ગંગાજીને દેજો, અને ગંગાજી પોતે સાક્ષાત જો એ હાથમાં લે તો દેજો, કે નહીં તો પાછું લઈ આવ્યો. એક મહિનો થયો, આ સંઘ પહોંચ્યો. સંઘ પહોંચ્યા પછી ત્યાં સ્નાન કરવા જાય. સ્નાન કરવા જાય પછી ગંગાજીને ઘેર્યા કે આ રોહિદાસ બાપુએ આ સફેદરું મૂક્યું, પ્રસાદ મૂક્યો, અને તમને સ્વીકારવાનું કીધું હોય તે અંદરથી બારે હાથ આવીને સ્વીકાર કરેલા એના પ્રસાદનો. અને પછી પાછા મહિને પાછા આવ્યા કે રોહિદાસને મળ્યા કે રોહિદાસ એ ટાઈમે એના કુંડ ઉપર હતા કે બાપુ કે હું પ્રસાદ તો દઈ આવે. પ્રસાદ સાક્ષાત ગંગાજીએ એનો સ્વીકાર કર્યો અને કે બેટા લે કે આ ગંગા મૈયાનો પ્રસાદ એમ કરીને કુંડનું પાણી છેક ઉપર આવ્યું, અંદર ગંગાજી પ્રગટ થયું. અને હવે આ પાણી તમે કે પી લો. ચાંબલાવાળું પાણી, પીળું પાણી હતું. આ ઓળેને એમ થઈ ગયું આવું પાણી પીવાય? એ પટેલ સંગ લઈને ગયા હતા ને, પછી એને શું કર્યું, એ પાણી એમ પીધું ને પણ કોને ઉતાર નાખ્યું, કેડિયામાં ઉતરી ગયું. અને ઘરે જઈને પછી એના દીકરાને બહુ પુત્ર વધુ હોય, કપડું ધોયું, દાગો ગયો નહીં, મોઢે ચૂસ મારી અને એનું ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. એના પછી એ ઘરમાં કામ કરે ને તે શું કરે, વાસીતું કરે. ત્યારે હું ઘરનું બધું કામ કરતી હતી, પણ ઘરમાં બધું દેવા માંડી. લોકોને અનાજ દે ને જે આવે ને અનાજ દે, કપડાં દે, કે આ બધું આવી જવું બહુ આમ કરશે ને બધું ઘર ખાલી કરી નાખશે. એટલે એને એના કરતાં કે બહારનું કામ આપો. પછી શું કર્યું, વાસીતાનું કામ આપો, બહારનું વાસીત કરવાનું, એ છાના મોણા ગળવાના. એમ કરતાં કરતાં એક દિવસ એના ઘરે એના સસરા ધ્યાનમાં બેઠા હતા મંદિરે એના ઘરે. અને ગામના પૂછતા હશે કે ક્યાં ગયા તમારા સસરા? એ તો કે હવે ઊંચીવાડે ગયા. કે ધરું દાન ધરું રહ્યો કે કેમ મારા ફેરવું રહ્યો નહીં, મને ઊંચીવાડે ગયા કેમ કે થોડી વાર પછી એક સાધુ આવ્યા. સાધુ કે હવે મારા કે આ બાઈ એમ કરી મારા 2 બગડ્યા, કે મારા 3 બગડ્યા એમ કે સાધુ. આ બધું શું હોય કે 3 બગડ્યા 2 બગડ્યા. પછી મને એમ થઈ ગયું આ સસરાને અમારા આ ભાવનું છે ને મગજ બગડ્યું લાગેલું, બીજું બગડ્યું છે મગજ બગડ્યું, ત્યાંને આવે એને પિયરમાં મોકલી આવી. એમ કરીને પછી શું કર્યું, એના દીકરાને કીધું કે હવે આ ભાવનું તો મગજ બગડી ગયું, આપણે તારે શું માનસિક હોસ્પિટલ લઈ જઈએ. પહેલાં હોસ્પિટલ નહોતી, હવે કે પિયરમાં લઈ જાઓ તો પિયરવાળા આચવશે. એમ કરીને લઈ જાય. અને રસ્તામાં એનું એક બાજરાનું ખેતર આવેલું, તેમાં એક મોટા 80-90 વર્ષના બાપા રહ્યા આમ પંખી ઉડાડે. તે કે આ ખેતર કે ખબર ચડી ગયું. એ પછી એમ થઈ ગયું કે આ શું કેરી હોવું કે આ બરોબર ખેતર કમ્પ્લીટ, કામમાં બરોબર, બાજરાના કમ્પ્લીટ બધું બાજરા કામ લહેરાયેલા કમ્પ્લીટ પાકી ગયા. આમ કેમ કેરી? આગળ ગયા પછી ઉપર કાગળ કલકલેરી. અને પછી એ ટાઈમે ભાઈ એમ કહી કે જેનું હશે એ લઈ જશે, આપણે શું કે આગળ ગયા પંખિયાતે વાત કરે, ગાંડી થઈ, ખરેખર ગાંડી. અને એના પછી એક શબ આવતું હતું, સ્મશાન સાહેબ નીકળી હતું. એ કે આ તો 15 વર્ષથી મરી ગયો ને આજ શું કે આજ સ્મશાન યાત્રા કાઢેલા. વળી આ જો આ ગાંડી છે કે આ શું નવું બધું પૂછતું હતું વગેરે. અને પછી એને એમ થઈ ગયું કે અમુક રહસ્ય લાગેલું આ બધું કહેજો ને. પછી કે બેટા હાચું કહેજો કે આ બધું શું હોય. પેલું એમ કહેતી હતી કે હું ધ્યાનમાં બેઠો હતો તે મોચીવાડે ગયા, તમે હાચું કહેજો તમે ધ્યાનમાં બેઠા હતા તમારું મન ક્યાં હતું? કે વાત સાચી કે આપણે કોપ તૂટી ગયો હતો ને અથવા મૂક્યો હતો તેમ કે અંધારામાં નહીં અંધારો હોય.
આપણે ધ્યાનમાં બે તો બધું યાદ આવે ને, બધું માયા બધી. એના પછી કે કોઈક સાધુ હોય એમ કહેતા કે મારા તું એમ કહેતી મારા 2 બગડ્યા, એનું કે 3 બગડ્યા. એટલે શું કે સાધુ એમ કહેતો હતો કે મારો પહેલો અવતાર છે ને એ ખરાબ હતો, એટલે મને અત્યારે માગવું પડ્યું. અત્યારે હું દાન પૂર્ણ કંઈ નથી કરતો, ભવિષ્યમાં પણ એવું છે એટલે મારે 3 બગડ્યા. બાઈ એમ કરી અત્યારે હું દાન પૂર્ણ નથી કરી શકતી, મારા સાસુ સસરાને કંટ્રોલે હું દાન પૂર્ણ કરતી હતી, એ બધું દેતી હતી ઘરમાંથી અનાજ ને આ કપડાને હું. મને ના પાડી તારે કે વાસુદુ કરવાનું છે, વાસુદુ કર્યું એટલે બધું બંધ થઈ ગયું. એટલે મારા 2 બગડ્યા. આ અવતારે બગડ્યો ને બીજું ભવિષ્યમાં પણ હું કંઈ કરી નથી શકતી, એટલે બીજો અવતાર મેં એવું મારો આવશે. પછી કે આગળ તમે ગયા ને પછી એ બાજરાના ખેતરમાં ગયા હતા કે એ ખેતર ખબાડે પડ્યું એટલે શું એ કે એટલા 80-85 વર્ષના ડોહા પંખી ઉડાડતા હતા, ઘરના બીજા કોઈ હતા નહીં કે ઘરના શું બને, ઘરના 85-90 બાપા બીજા પંખી ઉડાડતા હતા. એટલે એમ ખેતર ખબાડે પડ્યું. પછી એમ કહેતું હતું કાગડો હતો ને કે કળકળતો હતું કે તમે એમ કહેતા હતા કે જેનું હશે લઈશ આપણે શું. એ આગળના અવતારમાં નીચે છે ને એક ચરવું હતું, એ વણઝારાની પોટ હતી, વણઝારા નીચે બધું દાબ્યું છે. એનું મરણ થયું ને એની વાસના રહી ગઈ છે, સાપ છે ને ત્યાં એ રીતે આટા મારતો. એટલે કાગડો એમ કહેતો એને મારી નાખ, આપણે મારી નાખ તને મળે. એ કે આપણે શું જન્મ હશે લઈ જશે, કાગડો કહેતો એમ હતું. અને પછી 15 વર્ષ કહેતા 15 વર્ષ મરી ગયો એ સ્મશાન યાત્રા આવતી હતી. એ કે એનું મગજ એવું હતું ને 15 વર્ષથી કે લોકોથી આમ દુશ્મન હતો, મરી ગયા જેવું કરતો હતો, એનું માનતો નહોતો એ બધાને આમો થતો હતો. 15 વર્ષથી મરી ગયો હતો. પછી કે આ બધું તમને થયું કેમ લાગ્યું? કે હાટું કહું કે મેં કેડિયું થયું ને એમાંથી કે આ બધું અગમને કેમ સૂજી ગયો મને કે ધોવામાં તો કંઈ એ દાગ ના ગયો. પછી મેં ચૂસ મારી ગઈ, મને સ્વીકાર ના થઈ ગયો. પછી એમ કે મને જવું પડશે કે હવે કે રોહિદાસ કરે. પછી રોહિદાસ બાપુ કરીને જાય કે મને પાણી ચરણા મુદ્દો હોય, ચરણામું હતું હોય તો પાણી એ સમય હતો. એટલે આપણે પણ અમુક સમય પર ચૂકી જાય ને, આપણે કોઈ એવા સાધુ સંતો કોઈ આવે, ભગવાન આવે, ગુરુ મહારાજ આવે, આપણે ખબર ના પડે કયા રૂપે આપણા ઘરે આવે ત્યાં આપણે પછી એમ કે હવે આ લટ્ટાપટ્ટા થયા હોય ને ધંધા કરતા હોય. કહેવાનો અર્થ છે કે મનુષ્ય જન્મ મળ્યો હોય આ મનુષ્ય જન્મથી નામ સ્મરણ કરજો, દાન પૂર્ણ કરજો. ભાઈ વારે વારે અવસર નહીં આવે, ભાઈ વારે વારે મનખો નહીં આવે. તમે ભજન સવાયા કરજો, સંસાર સાગર મહાજર ભર્યો, તરી શકો તો તરજો. જગજીવનનું યાદ કરીને તમે પરલે પાર ઉતરજો. માણિક ચોકમાં મોતી વેરાણા વિની શકો તો વિનજો. હીરા હીરા માણિક લાલ ઝવેરી તમે પારક થઈને પરખો. લોહી દીવા તારી આગળ દીવું કે નાભી કમળથી તો ધરજો, હૃદય કમળમાં હેત ધરીને લખન ભરને વરજો. તો માણિક ચોક એટલે કેવું? અમદાવાદનું માણિક ચોકી 84 લાખ યોની, બરાબર. એમાં મનુષ્ય દેહ રૂપે માણિક ચોકમાં મોતી વેરાઈ ગયું. મોતી એટલે આપણું આત્મા, એને જાણવાનું આપણે. મોતી વેરાણું વીણી શકું તો વીણજો, એ મોતીને વીણી લેજો. વીણાય કેમ? મોતીને કેમ વીણાય? મોતીને વીણવું હોય એને જાણવું હોય આત્મા કેવું છે એને કેમ, તો પાત્ર બનવું પડે. પાત્ર કેમ બનાય? આપણી આંખો છે ને આપણે 5 ઇન્દ્રિયો છે એનાથી પાત્ર બનાય. કોઈ દીકરીનું ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું જોવું નહીં, નિંદા કોની કરવી નહીં, કોઈને ખોટું લાગે એવી વાણી ઉચ્ચારવી નહીં. સુગંધ કે દુર્ગંધ આવે તો પણ એમ કે લોકોની સેવા કરવાની, મા બાપની સેવા કરવાની. કોઈ બીમાર હોય તો દવાખાને જજો અને કાનમાં સારી વસ્તુ સાંભળજો. ને કદાચ સારું ના આવતું આ બીજે કાંઈ કાઢી નાખજો. અને 5 હત્યા કીધી સદગુરુ કહેલી 5 હત્યા મા બાપની એ તો ભોગવે છૂટાય પાટે પણ ફીટે નહીં લખ્યા હોય લેલા. તો 5 હત્યા કી આપ હત્યા, બાળ હત્યા, પરસ્ત્રી ગમન, પરનિંદા અને ખોટી આપ હત્યા. સુસાઇડ કરો, કુવાડ કરો, રસ્તામાં અકસ્માતમાં ખપી જાઓ તો શું થાય? સાતતા લેવા પડે ને. કોઈ પણ માણસ જેવા કે આવું સ્ટેપ ભરે ને કારણ આગળનું કાંઈ ચાલુ હોય એમાંથી આવ્યો બીજો ત્રીજો ચોથો અવતાર કાંઈ શરૂઆત આપણે ખબર નથી આ અવતાર કેવો મનુષ્યનો. એમ હું અવતાર આપણે ક્યાં કેવું કર્યું એનું પરિણામ ભોગવી લે આપણે. તો મનુષ્ય જન્મ, સંતોનો સમાગમ અને મોક્ષની ઈચ્છા આ 3 વસ્તુ મળવી દુર્લભ. તો મનુષ્ય જન્મ મળ્યો આપણે, સંતોનો સમાગમ થાય રહ્યો અને મોક્ષની ઈચ્છા. ઈચ્છા એટલે આપણે એમ થાય મારે એમ કરવું હોય
જિજ્ઞાસા. આપણે એમ થઈ ગયું કે મારે અહીંયાથી વડાલી કંપા ચાલી જવું ઈચ્છાથી, અને મારે મારા મૂળ સ્વરૂપને જાણવું. ઈચ્છા થયા પછી શું કરવું પડે? જિજ્ઞાસા થયા પછી પુરુષાર્થ કરવો પડે. આ ચાલીને જવું હોય ઈચ્છા થઈ હશે કે મારે ચાલીને જવું તો પછી શું થાય? એ પુરુષાર્થ કરવો પડે, હાલવા માંડવું પડે. પછી એમ ના વિચારે કેમ થશે, હલાશે કે નહીં હલાય, પગનું સોજો આવશે, પહોંચી જવાશે, પછી તો શું યા હું કરીને ઢુકાવવું પડે. આ બધું કારણ છે ને કારણ સગણું રે મન જતાનું મુનિવર એથી શું કહીએ રે ગાન. તો આપણા વિદેશમાં દીકરા દીકરીઓ જાય ને કેટલા કલાક કામ કરે છે, ઉભે ઉભે કે બેઠે બેઠે ફૂટતું છે તે તો કામ કરે. એનું કારણ શું? એનું મનને મજબૂત બનાવ્યું. જોબ નથી મળતી તો એમ કે ને કે હવે અમને જોબ બાપા મળી જાય આશીર્વાદ દીધો, તો એની તૈયારી કેટલી ઉભે કામ કરવાની. એ કારણ મનનું છે. અને એ કામે કરે ને અને શું કરે નામે લે ને આપણે શું કરીએ એવા વાતાવરણમાં એવી ઠંડીમાં એ કામ કરે છે, કમાવા ગયા. આપણે તમે નવરો છે ને આપણે તો મહેમાન આવે તો કહેશે હોટલ છે બાજુ, કી હોટલ લઈ આવજો તૈયાર. વેવણને આમ પહેલાં શું વેવણને પછી બીજા મદદ કરાવો તો ખાવા પીવાનું બનાવો મહેમાન. હવે તો કહેશે તૈયાર લઈ આવો. દનીમાં બેસીને જમવાનું કીધું ને આવેલો ને સુતકોની શિખામણ. દની એટલે હોટલ. દનીના પાછળના ભાગમાં જવાનું, પડદાની પાછળ કેવું બનેલું, ચોખ્ખું કેવું હોય. તમે થાળી દઈ સરસ કરીને દેશે ને ઉપર કાગળ બાગળ મૂકીએ બહુ સરસ બનાવ્યું, પણ જે બનાવેલા ને એ કેવા માણસો હોય, એના એચાર વિચાર કહેવાય. એનામાંથી જે મારી અંદર જે તરંગો નીકળ્યા એ વાઇબ્રેશન એ પરમાણુ એ કહેવાય. આપણે એ લડ્યા તો એ કહેવાય કે આહાર જેવો હોય ને આહાર કેવો વિચાર. તમે શુદ્ધ આહાર કરજો તો તમારું મન છે, તમારી બુદ્ધિ છે એ પણ શુદ્ધ થશે. એ તો શું થશે? આજનો સમાજ આખું દુનિયા આખું આપણે તો એવું થઈ ગયું ને બધું હવે ફાસ્ટ ફૂડમાં જલ્દી કેમ થાય એમાં આવી ગયું. એનું કારણ શું? આળસ. લોભ લાલચ આલસ નિંદ્રા ટળે તો તું ચાલજે, તારા મન તું તારા આપણા ગુરુના વચને ચાલજે. લોભ લાલચ. લોભ એટલે લોભ છે ને લોભ ક્યાં કરવાનો? કે જ્યાં આગળ ભક્તિનો લોભ કરવાનો. કે આજે કેટલું કિસ્સે ભેગું કરનાર ભક્તિમાં સંતોષ ના હોય તમને, હજી ભક્તિ કરો એમ થાય. લાલચ તો લાલચ પ્રીતિના કરવી ભાઈ આવે ને તો પછી લાલચ ક્યાં કરાય? મંદિરમાં જવામાં ધર્મમાં લાલચ ના કરાય. ગમે એટલા વચ્ચે જવું તો મંદિરમાં જવાય, બીજે લાલચ કરાય. પિક્ચર જોવા જનાર તો ના તો તમે જી આવો ત્યાં પછી લાલચમાં ના હાલો હાલ ખાલી એમ ના કરાય. પછી જ્યાં ખોટું ગમે તે કામ થતું હોય ત્યાં પછી લાલચમાં ફસાઈ ન જવાય. એ તો શું થાય? લાલચે ઘણા ધંધા પાર્ટનર બન્યા હશે ધંધામાં બીજે બધે કે ફસાણા હશે લાલચમાં. એને કંઈક અનુભવ ના હોય ધંધાનો, ફેક્ટરીમાં હોય, પ્રાઇવેટ ધંધા કર્યા હોય, બિલ્ડરમાં હોય, એને સ્લીપિંગ પાર્ટનર થઈ જાય. એને એમ થાય ને પૈસા આવ્યા કે રોકણ કરી તો બિચારા પછી કે ફસાઈ જાય. તો લાલચ પ્રીત ના કરજો. હવે લગભગ સમય થવા આવ્યો છે. સમય ભગવાન નહીં મનુષ્ય ભગવાન કાબે અર્જુન લૂંટ્યા હોય ધનુષ હોય બાણ ગુરુ સદગુરુ. કદાચ આપની વાણી જ્યારથી ચાલુ થઈ ત્યારથી આ મંડપની અંદર ઉમેરાણા છે પણ બાદ નથી થયા. એટલે બધાને આપનો સત્સંગ ખૂબ હૃદયથી અંદર ઉતર્યો છે. અને પૂજ્ય બાપાએ અનેક સરળ દ્રષ્ટાંતો આપીને ફરજરૂપી ભક્તિને આપણે કેવી રીતે કરવી એની ખૂબ અદ્ભુત વાતો કરી. અને આમે આવો સત્સંગ જો હોય તો પરમાત્માને પામવા એ સહેલા બને. સાહેબ મોબાઈલની ભાષામાં વાત કરીએ તો કદાચ 2G આવ્યા, 3G આવ્યા, 4G આવ્યા, કદાચ 5G આવ્યા. માણસ સાથે વાત કરી શકે. કદાચ એનાથી આગળ 5G ને 6G આવે તો એ કદાચ વિદેશમાં એકબીજાને જોઈ શકે, વિડીયો કોલ કરી શકે, વાત કરી શકે. પણ પરમાત્મા સુધી જો પહોંચવું હોય તો ગમે તેટલા જી આવશે, 100G આવશે તો પણ શક્ય નથી. એના માટે તો માત્ર એક ગુરુજી જો આપણને મળી જાય ને તો જ આપની વાત પરમાત્મા સુધી થઈ જાય. અને એવો સરસ મજાનો સત્સંગ આપણને પૂજ્ય બાપાએ આપ્યો છે. ત્યારે બાપા અમે તો બીજું શું કહીએ? कैसे गुणगान करूं आपका, कैसे गुणगान करूं आपका, शब्दों की औकात नहीं, सागर को गागर में भरना
मेरे बस की बात नहीं बापा, मेरे बस की बात નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ બાપા. આપના શબ્દો અમને ક્યાંક ને ક્યાંક પ્રશે એ માટે આપને હૃદયથી પ્રાર્થના. જય ગુરુદેવ.